આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા દંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બિલીમોરા સ્ટેશન પાસે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું કથાકાર પ્રફુલભાઈ શુક્લએ પૂજન કર્યું. હિન્દુસ્તાનમાં હિન્દુત્વની ધરોહર છત્રપતિ શિવાજી મહારાજ છે હોવાનું જણાવતા પ્રફુલભાઈ શુક્લ બિલીમોરા સ્ટેશનની સામે મુકાયેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું પૂજન કથાકાર પ્રફુલભાઈ શુક્લના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રફુલભાઈ શુક્લએ કહ્યું હતું કે હિન્દુસ્તાનમાં હિન્દુત્વની ધરોહર છત્રપતિ શિવાજી મહારાજ છે. આજે રાષ્ટ્રમાં ભગવો લહેરાઈ રહ્યો છે એ શિવાજી મહારાજની દેન છે. પહેલા રાષ્ટ્રભક્તિ પછી રામ ભક્તિ એ સૂત્ર ચરિતાર્થ થાય છે. રામકથાની સાથે શિવાજી મહારાજનું પૂજન કરતા હું ખૂબ જ આનંદ અને ગૌરવ અનુભવું છું. સાથે વિજય બાગુલ, મુકેશભાઈ પટેલ, પ્રતિક આછવાણી અને બિપિન ડેબારપાડા ઉપસ્થિત રહ્યા હતા. જય ભવાની જય શિવાજીનો નાદ કરવામાં આવ્યો હતો. કથાકાર પ્રફુલભાઈ શુક્લના હસ્તે શિવાજી મહારાજનું પૂજન થવાથી સમગ્ર બિલીમોરા સ્ટેશન વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. આજે બિલીમોરા સ્ટેશન પર છત્રપતિ શિવાજી મહારાજના દર્શન કરીને એને ફૂલમાળા પહેરાવી આ રાષ્ટ્રની ધરોહર છત્રપતિ શિવાજી મહારાજ છે. આ રાષ્ટ્ર જો ટક્યું હોય અને જો ભગવો લહેરાઈ રહ્યો હોય તો એનો યશ છત્રપતિ શિવાજી મહારાજને ફાળે જાય છે. દરેક ભારતીય નાગરિકે છત્રપતિ શિવાજી મહારાજના મૂલ્યોનું જતન કરવું જોઈએ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સૌએ લાગી જવું જોઈએ. પહેલાં રાષ્ટ્રભક્તિ પછી જ રામ ભક્તિ, આ એક સૂત્ર જીવનમાં ઉતારવું જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ જેણે ભગવો લહેરાયો, જેણે હિન્દુસ્તાનની અંદર લોકોને પોતાના હિન્દુત્વની જાણકારી આપી, એ છત્રપતિ શિવાજી મહારાજને માટે એમના સદગુરુ સ્વામી રામદાસજી મહારાજ અને માતા જીજાબાઈને ફાળે યશ જાય છે. ધનકુખ જીજાબાઈની જ્યાં શિવાજી પાક્યો હતો, તલવાર કેરી ધારથી હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને કે મરજે સમર મેદાનમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. જય ભવાની, જય શિવાજી, જય ભવાની. ભરૂચમાં વાતાવરણમાં પલટો સાથે મિની વાવાઝોડા, કમોસમી વરસાદ વરસતા વૃક્ષો ધરાશયી તો વીજળી ડોલ. લગ્ન પ્રસંગમાં ભારે પવનના કારણે લોકો માંડવો પકડીને ઊભા રહેતા હોવાનો વિડીયો વાયરલ. ગુજરાત હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં કમોસમી માવઠું પડવાની આગાહી આપી હતી. ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફ વેઠવી પડી હતી. વાવાઝોડાને કારણે શહેરમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશયી થયા હતા, જેના કારણે વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી. ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થઈ જતા એક સમયે વાતાવરણ ઠંડક પ્રસરી હતી. ભરૂચ શહેરમાં અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશયી થવાથી માર્ગ બંધ થતા લોકો અટવાયા હતા. જોકે ઘટના તુરંત બાદ પોલીસ સ્ટાફ અને પાલિકા ફાયર ફાઈટરો દોડી આવી કામગીરીમાં લાગી ધરાશયી થયેલા વૃક્ષોની ડાળીઓ કાપી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો તેજ ગતિએ ફૂંકાયેલ વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં વીજળી દૂર થઈ જતા લોકો અટવાયા હતા. જિલ્લામાં અનેક લગ્ન પ્રસંગ હોય, લોકોની ચિંતામાં વધી ગઈ હતી. અંકલેશ્વરના પાનોલી ગામમાં લગ્ન પ્રસંગ હોય, ભારે પવનને કારણે લોકો માંડવો પકડીને ઊભા રહેલા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ભરૂચના હાથીખાના વિસ્તારમાં એક વૃક્ષ ધરાશયી થતા વૃક્ષ નીચે પાર્ક કરેલ એક 4-વ્હીલર ગાડી દબાઈ જતા દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે કારમાં કોઈ ન હોવાને કારણે જાનહાનિ ટળી હતી. જોકે ચાલકને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. જ્યારે નબીપુર નજીક બની રહેલી કાઠિયાવાડી હોટલનો કેટલોક ભાગ ભારે પવનને કારણે ધરાશયી તેના નીચે પાર્ક કરેલી અનેક ગાડીઓ દબાઈ જવાને કારણે વાહન માલિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ભરૂચ રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદ અને ભારે પવનના માહોલ જોવા મળે છે, જેના પગલે ભરૂચ જિલ્લામાં પણ ભારે પવનની પરિસ્થિતિ ઉદ્ભવી હતી, જેને કારણે શહેરી વિસ્તારમાં કોઈ જગ્યાએ ઝાડ પડી જવાના બનાવ બનેલા હતા.
જેના પગલે હાલમાં આપ જોઈ શકો છો તેમ સ્ટેશન રોડ ખાતે એક ઝાડ પડેલું હતું. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી. તેમજ ભરૂચ થતાં તાકીદે ઘટના સ્થળે પહોંચી અમારા ફાયર સ્ટાફ દ્વારા તેમજ સ્થાનિક અહીંયાના લોકલ માણસોની મદદથી ઝાડને સાઈડ પર કરેલ છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.